ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કડી વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાના પ્રચારમાં સમુદાયના નેતાઓ અને કાર્યકરોની વિશાળ હાજરી સાથે જીત માટે મતદાતાઓને આહવાન કરાયું। કડી અનુસૂચિત જાતિ વિધાનસભા મત વિસ્તાર 24ના બીજેપી પક્ષના લોકપ્રિય ઉમેદવાર રાજેન્દ્રભાઈ ડી ચાવડાના ચૂંટણી પ્રચાર અર્થે તારીખ 16/6/2025 સોમવારના રોજ સાંજે 6 કલાકે નંદાસણ મેરડી માતાજી મંદિર પ્રાંગણ વણકરવાસ ખાતે ઝાંઝરકા ગાદીપતિ પરમ પૂજ્ય મહંત શંભુના ટુડિયા, પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ ડી મકવાણા, ગૌતમભાઈ ગેડિયા, દેવેન વર્મા, નિલેશભાઈ આચાર્ય, ઉજમભાઈ પરમાર, બાલકૃષ્ણ જીરાલા, નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ, અનિતાબેન પરમાર, સુરેશભાઈ પરમાર, અરવિંદભાઈ પરમાર તેમજ પક્ષના નામી અનામી સૌ સમાજબંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, પદાધિકારીઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લઈને કડી મત વિસ્તારના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ડી ચાવડાને જંગી બહુમતીથી જીતાડવા સૌ મતદાતાઓને વિનંતી કરી હતી। છેલ્લા આભાર વિધિ પૂર્વ સરપંચ અહેમદ હુસેન મી સૈયદ દ્વારા કરવામાં આવી હતી। નંદાસણ ખાતે પધારેલ સૌ કાર્યકરોની જમવાની વ્યવસ્થા અરવિંદભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, સાબર અવાજ, નંદાસણ, કડી। ગૌતમભાઈ એમની ટીમ ભાઈ અહીંથી હમણાં વક્તવ્ય આપ્યું આદરણીય ઈશ્વરભાઈ, નટુભાઈ, દેવેનભાઈ, અનિતાબેન, નિલેશભાઈ, પાછળની હરોળમાં જે બેઠા છે બધાના પણ નામો લઈ શકું છું, પણ અમારે શું છે એ ટૂંકમાં પતાવવું છે। કડી વિધાનસભા એટલે ગાંધીનગર નજીકનું આ ગામ છે અને એમાં આપણા બધાને દુઃખ થાય કે આવો એક સારો પ્રતિનિધિ આપણે ગુમાવ્યો છે। કરશન બાપા સાથે મેં છેલ્લા 3 વર્ષ કામ કર્યું છે વિધાનસભામાં। મારા સાથી મિત્ર તરીકે એમની સાથે ખૂબ સારી રીતે અનુભવથી, હમણાં પૂર્વ વક્તાએ કહ્યું એમ કરશન બાપા એટલે સીધું સાદું અને સરળ વ્યક્તિત્વ અને કોઈ આડંબર વગર માન મળે, સન્માન મળે કે ના મળે પણ એ લોકો વચ્ચે લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે, પ્રશ્નોની વાચા માટે અડીખમ ઊભા હોય એવા હતા કરશન બાપા। પણ એ આપણી વચ્ચેથી અનાયાસે વિદાય થયા અને એના દુઃખની વચ્ચે આપણને આ પેટા ચૂંટણી મળી છે ને ભારતીય જનતા પાર્ટીએ રાજેન્દ્રભાઈને એવી ઉમેદવારી કરાવી અને એમને તક આપી છે। ત્યારે હું ગૌતમભાઈ આવતા હતા ત્યારે વાત ચાલતી હતી, મેં કીધું ભાઈ જબરું કહેવાય આ। મને કે કેમ? મેં કીધું કેન્દ્રમાં ભૂપેન્દ્ર, રાજ્યમાં નરેન્દ્ર, આ કડીની અંદર રાજેન્દ્ર, ત્રણેય ઇન્દ્ર ભેગા થાય। અહીં આવતા પહેલાં હું આંકડા પણ જોતો હતો, એમાં આ વિસ્તારની અંદર નંદાસણ લોકસભામાં 7 બૂથોનું કામ હતું અને અત્યારે હમણાં વિધાનસભામાં 8 બૂથોનું કામ થયું છે। એનો સરવાળો પણ મેં કર્યો તો લોકસભાની અંદર લગભગ 3150 ઉપર ભારતીય જનતા પાર્ટી માઇનસ છે નંદાસણ ગામમાં। વિધાનસભાનો સરવાળો કર્યો તો લગભગ 2750 મતથી ભારતીય જનતા પાર્ટી માઇનસ છે। અમે તમને અપીલ કરવા આવ્યા છીએ, અનુસૂચિત જાતિ સમુદાયના લોકો વચ્ચે આવ્યા છીએ ત્યારે અમે તમને પ્રેમપૂર્વક આગ્રહ કરીએ છીએ કે તમારો મત તમે એળે ના। ટુડિયા સાહેબ અને મહાન કે જે ગાદીપતિ અને મંચ પર પધારેલ ગૌતમભાઈ ગેડિયા સાહેબ, દેવેન્દ્રભાઈ, આપણા આસ્થાનું કેન્દ્ર ઝાંઝરકાના પૂજ્ય મહંત શ્રી તથા ગઢડાના ધારાસભ્ય શ્રી શંભુનાથજી બાપુ, તેવા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાજી, આપણા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ મકવાણા, અમારા અનુસૂચિત જાતિ મોરચાના મહેસાણા જિલ્લાના પ્રમુખ ઉજમભાઈ, પ્રદેશની ટીમ નટુભાઈ પરમાર, અનિતાબેન પરમાર, નિલેશભાઈ આચાર્ય, ઉમંગભાઈ, મહેન્દ્રભાઈ, ચીમનભાઈ, એનડીભાઈ તથા આપ સૌ ગ્રામજનો, આપણે સૌ ખાસા ટાઈમથી બેઠા છીએ અને વરસાદ પડ્યો, થોડા આગા પાછા થઈ ગયા પણ તો પણ પાછા આવી ગયા અને આપણા આગેવાનોને આપણે સૌએ સાંભળવાના છે એટલે હું બહુ સમય નહીં લઉં, પરંતુ જેમ ઉજમભાઈએ મારો પરિચય આપ્યો કે દેવેન વર્મા પ્રદેશ મહામંત્રી, હું આપણે સૌને કહું કે હું આપણા ધંધુકા લોકસભા જે 6 વખત ઇલેક્શન લડ્યા રતિલાલ વર્મા, એમનો પુત્ર દેવેન વર્મા છું
અને અમારું ગામ અહીંયા બાજુમાં જ આપણે સૌએ અમારો તો રસ્તો આ જ છે, કડી તાલુકાનું ભટાસણ ગામ. આપણે સૌને એ કહેવા અમે સૌ આવ્યા છીએ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી મળી, તેમાં પાર્ટીના ચૂંટણી અંતર્ગત બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણી સૌની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સંત સવૈયાનાથ સમાધિ સ્થાન ઝાંઝરકાના પૂજ્યપાદ મહંત, આપણે બધા એ જગ્યા એ સ્થાનથી વાકેફ છીએ. કોઈએ ભાવ લખ્યો છે કે તમારે જોવું હોય તો તમે જાઓ ઝાંઝર કે મારો નાથજી બતાવે નેઠા. તમારે જોવું હોય તો તમે જાઓ ઝાંઝર કે મારો નાથજી બતાવે તમને નેઠા. અજાયણાને એ અંધાણી નેમા પહેલા આ બાવો તમને હવને નમશે, અને તલક તરવેણીને માથે ટોપી તમને હવને જમાડીને પછી આ બાવો જમશે. તમારે જાવું હોય તો તમે જાઓ ઝાંઝર કે મારો નાથજી બતાવે નેઠા. એવી જગ્યા કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢોકળો, જ્યાં અન્નદાનની પરંપરા છે, એવી આપણી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર, એના પૂજ્યપાદ મહંત પૂજ્ય શંભુનાથજી બાપુના ચરણોમાં દંડવત પ્રણામ. આપણી આજની આ બેઠકમાં હમણાં જ જેણે વાત મૂકી એવા અમારી પાર્ટીના સિનિયર આગેવાન, વરિષ્ઠ સરકારના સન્માન્ય પૂર્વ મંત્રી આદરણીય ઈશ્વરભાઈ મકવાણા સાહેબ, મારી પ્રદેશની ટીમમાંથી મહામંત્રીની જવાબદારી જેને શિરે છે એવા આદરણીય વર્મા સાહેબ, એમના સુપુત્ર ભાઈ દેવેનજી, બેન અનિતાબેન, ભાઈ નટુભાઈ, અમારી પ્રદેશની ટીમમાંથી ભાઈ નિલેશ આચાર્યજી, ઉમંગ સરવૈયાજી, અમારા પ્રભારી શ્રી બાલકૃષ્ણ જીરાલાજી, આ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી, બનાસકાંઠાના મોરચાના અધ્યક્ષ ભાઈ અશ્વિનભાઈ, પાલનપુર નગરના પ્રથમ નાગરિક મારા સ્નેહી મિત્ર એવા ચીમનભાઈ, એનટીભાઈ, મહેન્દ્રભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો અને આ જિલ્લાના મોરચાના સન્માન્ય અધ્યક્ષ આદરણીય કે આજે જોટાણા મત વિસ્તાર જૂનો આરે અને જૂના જોટાણા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે 10 વર્ષ તમારી વચ્ચે મેં કામ કર્યું. હજુ પણ તકતી તો જોઉં છું, તમે રાખી છે. એ બહુ બેસી ભેગી થઈને બાપુ, ત્યારે ગામમાં પીવાના પાણીના બોર્ડની પ્રોબ્લેમ, મને કે અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે, બહુ બેસી આપણી ભેગી થાય છે, તો શું કરવું છે? કે બોર મંજૂર. બાપુને આનંદ થશે કહેતા, મંજૂરીની શરતે આ બોર બનાવેલો અને ટાંકી બનાવેલી, અને આ ગામની અંદર, આ વાસની અંદર ઘર ઘર ભાજપનું કમળ ખીલે એવા પ્રયત્ન કર્યા છે. 98 સાલ બાપુ હું નીકળ્યો ને આ વિસ્તારમાં, ત્યારે 40 ગામ એવા હતા કે જ્યાં ભાજપને પગ મૂકવાની જગ્યા નથી. અને એ બધા જાણો છો તમે અહીંયા બેઠેલા. હું એ ગામના નામ નથી દેતો, પણ આજે એ ગામમાં જઈને જોઈ આવો તો આજે ત્યાં કમળ ખીલેલું છે. એ કામના કારણે ખીલેલું છે. હમણાં ટાંકિયા ગામમાં વિનોદભાઈ પટેલને બધા ગયા હતા કાર્યક્રમ. મારી પ્રશંસા નથી કરતો, જસ્ટ મિનિટ તમારી વડે વાત કરીશ. તો એ ગામની અંદર વાત કરતા વિનોદભાઈએ કહ્યું કે આ ઈશ્વરભાઈ મકવાણાનું ગામ છે. ટાંકિયા એટલે ઈશ્વરભાઈ મકવાણાનું ગામ. એવી રીતે કેમ પડ્યું છે એવું નામ? જ્યારે ઉમેદવાર થઈ ગયો એ ગામમાં પહેલી વાર, ત્યારે મને કાઢી મૂક્યો હતો, બેસવા દીધો નહોતો. ઢીચણ સામે રેત હતી, રસ્તો. મેં પેલા વાત તો કરવા તો કંઈ વાત જ નહીં, આવવાનું જ નહીં ગામમાં ભાજપવાળાએ. કાંઈ વાંધો નહીં. કે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.